અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ, જો તમે દર વર્ષે ટેક્સ રિટર્ન ભરો છો, ટેક્સ રિફંડની રાહ જુઓ છો અથવા બાળકો, શિક્ષણ કે ઓછી આવકના આધારે ટેક્સ ક્રેડિટ મેળવો છો, તો આજના આ સમાચારને સામાન્ય સમાચાર સમજીને આગળ ન વધતા, કારણ કે અમેરિકાની ફેડરલ સરકાર તરફથી ટેક્સ ક્રેડિટને લઈને એવો મોટો પ્રસ્તાવ સામે આવ્યો છે, જેની અસર અંદાજે 10 લાખ લોકો સુધી પહોંચી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે વાત માત્ર ટેક્સની ગણતરીની નથી, પરંતુ ટેક્સ તરીકે ચૂકવેલા પૈસા પાછા મળતા રિફંડની છે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને IRSએ નવા પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે, જેમાં 4 મહત્વના ટેક્સ ક્રેડિટના રિફંડવાળા ભાગ માટે પાત્રતા અંગે નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. હવે ભારતીયો અને ગુજરાતીઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે આ સમાચારનો અર્થ એવો નથી કે અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટનું ટેક્સ રિફંડ બંધ થઈ જશે. નિયમ ખાસ કરીને ત્યારે મહત્વનો બને છે જ્યારે કોઈ ટેક્સ ક્રેડિટ તમારી કુલ ટેક્સ જવાબદારી કરતા વધારે હોય અને એ વધારાની રકમ તમને રિફંડ તરીકે પાછી મળવાની હોય. એટલે માનીએ કે તમારી ટેક્સ જવાબદારી $2000 છે અને પાત્ર ક્રેડિટ $5000 બને છે, તો વધારાના $3000 રિફંડ તરીકે મળવાના હોય છે. નવા પ્રસ્તાવમાં આ વધારાની રકમ મેળવવા માટે ઇમિગ્રેશનનો દરજ્જો મહત્વનો બની શકે છે. ટ્રેઝરી અને IRSના જણાવ્યા પ્રમાણે 1996ના ફેડરલ કાયદા હેઠળ જાહેર લાભ મેળવવાની પાત્રતાના નિયમોને આ ટેક્સ ક્રેડિટના રિફંડવાળા ભાગ પર પણ લાગુ કરવામાં આવશે. તો કયા 4 ટેક્સ ક્રેડિટ આ નિયમ હેઠળ આવી રહ્યા છે? પહેલો છે અર્ન્ડ ઇન્કમ ટેક્સ ક્રેડિટ, જે ઓછી અને મધ્યમ આવક ધરાવતા કામદારો અને પરિવારો માટે મહત્વનો છે. બીજો છે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ, જે બાળકો ધરાવતા પરિવારો માટે મહત્વનો છે. ત્રીજો છે અમેરિકન ઓપોર્ચ્યુનિટી ટેક્સ ક્રેડિટ, જે ઉચ્ચ શિક્ષણના ચોક્કસ ખર્ચ સાથે જોડાયેલો છે. અને ચોથો છે અડોપ્શન ટેક્સ ક્રેડિટ, એટલે બાળકને દત્તક લેવા સાથે જોડાયેલા ચોક્કસ ખર્ચ માટે મળતો લાભ. આ ચારેયના રિફંડવાળા ભાગ અંગે સરકાર હવે પાત્રતા વધુ કડક રીતે લાગુ કરવા માંગે છે અને અહીંથી શરૂ થાય છે સૌથી મોટો ફેરફાર. પ્રસ્તાવ મુજબ આ રિફંડ મેળવવા માટે કરદાતા રિટર્ન ભરવાના દિવસે અમેરિકન નાગરિક, અમેરિકન નેશનલ અથવા કાયદા હેઠળ માન્ય ક્વોલિફાઈડ એલિયન હોવો જરૂરી રહેશે. આ કેટેગરીમાં ચોક્કસ કાયદેસર દરજ્જો ધરાવતા લોકો આવે છે, જેમાં ગ્રીન કાર્ડ ધારકો, શરણાર્થીઓ અને કાયદામાં નક્કી કરાયેલી કેટલીક અન્ય કેટેગરીઓનો સમાવેશ થાય છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે એક વાત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે કે ઇમિગ્રન્ટ અને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ એક જ વસ્તુ નથી. ગ્રીન કાર્ડ ધરાવતી વ્યક્તિને માત્ર ઇમિગ્રન્ટ હોવાના કારણે આ પ્રસ્તાવ હેઠળ બહાર કરવામાં આવતી નથી. બીજી તરફ અનડોક્યુમેન્ટેડ અથવા કાયદા હેઠળ પાત્ર ન ગણાતી વ્યક્તિ માટે રિફંડવાળા ભાગમાં મોટો ફેરફાર આવી શકે છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત છે, આ પ્રસ્તાવનો અર્થ એવો નથી કે પાત્ર ન ગણાતી વ્યક્તિને ટેક્સ ક્રેડિટનો કોઈ પણ લાભ નહીં મળે. જો વ્યક્તિ અન્ય શરતો હેઠળ ક્રેડિટ મેળવવા પાત્ર હોય, તો તે પોતાની ટેક્સની જવાબદારી ઘટાડવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. એટલે વાત ટેક્સ ક્રેડિટ સંપૂર્ણપણે બંધ થવાની નથી. વાત ખાસ કરીને ટેક્સની જવાબદારી કરતા વધારે મળતી રિફંડની રકમની છે. હવે સવાલ એ છે કે સરકાર આ પગલું કેમ લઈ રહી છે? ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ફેડરલ કાયદા હેઠળ જે લોકો જાહેર લાભ મેળવવા માટે પાત્ર નથી, તેમને કરદાતાઓના પૈસામાંથી મળતા રિફંડ અટકાવવા અને ટેક્સ વ્યવસ્થાની પારદર્શિતા જાળવવા આ નિયમ લાવવામાં આવી રહ્યો છે. સરકારની દલીલ છે કે અમેરિકન કરદાતાઓના પૈસાથી આપવામાં આવતા રિફંડ માત્ર કાયદા હેઠળ પાત્ર લોકો સુધી જ પહોંચવા જોઈએ. પરંતુ ભારતીય અને ગુજરાતી પરિવારો માટે સૌથી મોટો સવાલ છે કે આ નિયમ ક્યારથી લાગુ થશે? અહીં પણ ખૂબ મહત્વની વાત છે. આ હમણાં અંતિમ નિયમ નથી. ટ્રેઝરી અને IRSએ તેને પ્રસ્તાવિત નિયમ તરીકે રજૂ કર્યો છે. એટલે હાલમાં આને નવો નિયમ લાગુ થઈ ગયો એવું માનવું યોગ્ય નથી. સરકાર લોકો પાસેથી અભિપ્રાય અને સૂચનો લેશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય આવી શકે છે. એટલે જો તમે અમેરિકા રહેતા ભારતીય છો અને ખાસ કરીને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ, અર્ન ઇન્કમ ટેક્સ ક્રેડિટ અથવા શિક્ષણ સાથે જોડાયેલા ક્રેડિટ મેળવો છો, તો અત્યારે સૌથી જરૂરી બાબત ગભરાવાની નહીં, પરંતુ પોતાની ઇમિગ્રેશન સ્થિતિ અને ટેક્સ પાત્રતાને યોગ્ય રીતે સમજવાની છે. ખાસ કરીને અનડોક્યુમેન્ટેડ લોકો માટે આ સમાચાર વધુ મહત્વના છે, કારણ કે જો આ પ્રસ્તાવ અંતિમ બની જાય અને તેમની સ્થિતિ કાયદા હેઠળ પાત્ર કેટેગરીમાં ન આવે,
તો ટેક્સની જવાબદારી કરતા વધારે મળતા રિફંડ પર અસર પડી શકે છે. બીજી તરફ અમેરિકન નાગરિક, અમેરિકન નેશનલ અને પાત્ર કાયદેસર ઇમિગ્રેશન દરજ્જો ધરાવતા લોકો માટે પ્રસ્તાવમાં રિફંડ મેળવવાની પાત્રતા રાખવામાં આવી છે. સંયુક્ત રીતે ટેક્સ રિટર્ન ભરતા પતિ પત્ની માટે પણ મહત્વનો નિયમ છે. જો દંપતી સાથે મળીને રિટર્ન ફાઇલ કરે છે તો પ્રસ્તાવ મુજબ ઓછામાં ઓછો એક પતિ કે પત્ની અમેરિકન નાગરિક, અમેરિકન નેશનલ અથવા કાયદા હેઠળ પાત્ર વ્યક્તિ હોવી જરૂરી છે. એટલે પતિ પત્ની બંનેની ઇમિગ્રેશન સ્થિતિ મહત્વની બની શકે છે. હવે સૌથી મોટો સવાલ, શું આનો અર્થ એ છે કે અમેરિકામાં રહેતા દરેક ભારતીયને હવે ટેક્સ રિફંડ ઓછું મળશે? જવાબ છે ના. જો તમે અમેરિકન નાગરિક છો, ગ્રીન કાર્ડ ધરાવો છો અથવા અન્ય રીતે પાત્ર કેટેગરીમાં આવો છો અને ક્રેડિટ માટેની બાકીની શરતો પણ પૂરી કરો છો, તો માત્ર ભારતીય મૂળના હોવાના કારણે તમારું રિફંડ બંધ થવાનું નથી. આ પ્રસ્તાવ મૂળ દેશ પર નહીં પરંતુ કાયદા હેઠળની પાત્રતા અને ઇમિગ્રેશન સ્થિતિ પર આધારિત છે. એટલે બધા ઇમિગ્રન્ટના ટેક્સ રિફંડ બંધ જેવી વાત પર વિશ્વાસ ન કરવો. હકીકત એ છે કે નિયમ મુખ્યત્વે રિફંડવાળા ભાગ પર કેન્દ્રિત છે અને હવે સૌથી મોટો આંકડો, આ પ્રસ્તાવથી અંદાજે 10 લાખ લોકો અસરગ્રસ્ત થઈ શકે છે અને સરકારના અંદાજ પ્રમાણે લગભગ $3 અબજની બચત થઈ શકે છે. આ કારણે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ ખાસ કરીને આગામી ટેક્સ રિટર્ન ભરતા પહેલા પોતાની ચોક્કસ સ્થિતિ સમજવી જરૂરી બની શકે છે. ખાસ કરીને જો તમારા પરિવારમાં બાળકો છે, તમે ઓછી અથવા મધ્યમ આવક ધરાવો છો અથવા શિક્ષણ સાથે જોડાયેલો ટેક્સ લાભ લો છો, તો કયો લાભ રિફંડ વાળો છે અને કયો માત્ર ટેક્સ ઘટાડે છે તે સમજવું જરૂરી છે. સૌથી મહત્વની વાત, ફરી એકવાર, આ પ્રસ્તાવ હજી અંતિમ નથી. એટલે આજે કોઈને પણ એવું કહેવું યોગ્ય નહીં બને કે હવેથી અનડોક્યુમેન્ટેડ લોકોને ચારેય ટેક્સ ક્રેડિટ મળવાના જ નથી. સાચી વાત એ છે કે સરકાર આ 4 ટેક્સ ક્રેડિટના રિફંડવાળા ભાગ માટે પાત્રતા અમેરિકન નાગરિકો, અમેરિકન નેશનલ્સ અને કાયદા હેઠળ પાત્ર લોકોને મર્યાદિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. જો આ પ્રસ્તાવ અંતિમ બને છે તો અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે ટેક્સ રિટર્ન ભરતી વખતે પોતાની ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લેવી વધુ જરૂરી બની શકે છે. એટલે મિત્રો, અમેરિકામાં રહો છો, ટેક્સ ભરો છો અને દર વર્ષે રિફંડની રાહ જુઓ છો, તો આ સમાચારને સાચી રીતે સમજવા ખૂબ જરૂરી છે. કારણ કે એક નાની પાત્રતાની શરત તમારા હજારો ડોલરના સંભવિત રિફંડ પર અસર કરી શકે છે. પરંતુ અત્યારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ હજી પ્રસ્તાવ છે, અંતિમ નિયમ નહીં. કોઈ પણ ટેક્સ કે ઇમિગ્રેશન નિર્ણય લેતા પહેલા યોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી વધુ સુરક્ષિત રહેશે. આ સમાચારને લઈને એક વધુ મહત્વની વાત એ છે કે જો આ પ્રસ્તાવ અંતિમ નિયમ બની જાય તો આગામી વર્ષોમાં ટેક્સ રિટર્ન ભરતી વખતે ઇમિગ્રેશન દરજ્જાની ચકાસણી વધુ મહત્વની બની શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ પોતાના ટેક્સ દસ્તાવેજો, આવકની વિગતો અને ઇમિગ્રેશન સ્થિતિ અંગેના પુરાવા યોગ્ય રીતે સાચવી રાખવા જોઈએ. ખાસ કરીને બાળકો માટે મળતા ટેક્સ લાભ અને શિક્ષણના લાભ અંગે ખોટી માહિતી આપવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે નિયમ અંતિમ ન થાય ત્યાં સુધી સત્તાવાર જાહેરાત પર નજર રાખવી સૌથી યોગ્ય રહેશે.